આ દ્રશ્યો દાહોદના દનપુરાના છે, જે યુવાનો આ રીતે ઝાડ પર ચડે ત્યારે મહિલાઓ તેમને વાંસની લાકડીથી માર મારે છે। આ પરંપરાગત ઉજવણી ઓળખાય છે ચાળિયાના મેળા તરીકે। હોળી ધૂળેટીના તહેવારો દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવે છે। અહીં હોળી પહેલાં અને હોળી પછી અનેક લોકમેળા યોજાય છે। એમાંનો જ એક છે ચાળિયાનો મેળો। ચાળિયાના મેળાનો પ્રારંભ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડે કરાવ્યો, જ્યારે લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના દાહોદ બેઠકના ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન અને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ પણ મેળાની મજા માણવાની સાથે ઢોલના તાલે પરંપરાગત આદિવાસી નૃત્ય પણ કર્યું। આજે દાહોદ જિલ્લાના ખાનપુર તાલુકાના ખાનપુર ગામે ગઈકાલે ધૂળેટી ગઈ અને આજે ચાળિયાનો મેળો અમારો આ 13,000 ત્યારથી વડીલો અધિકાર મેળો આ વિસ્તારમાં મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, સમગ્ર જિલ્લાના 4-5 જિલ્લાના લોકો નાચવા, કૂદવા, ફરવા, આનંદ કરવા માટે અહીં આવતા હોય છે। દરેક બાળકથી માંડીને ગુલાબ વૃદ્ધ સુધીના લોકો આવતા હોય છે અને ઢોલ પણ વર્ષોથી ધર્મનો ઢોલ વાગતા હોય એનાથી નાચે છે અને આંબાના ઝાડ પર એને વારા પરથી લગભગ આજે 35 જેટલા એની અંદર દાંત બાંધેલી હોય છે। દરેક ગામના લોકો વારા પરથી એને લૂંટતા હોય છે, એનો પણ એનું સ્વાગત કરતી હોય છે। આ અમારી સંસ્કૃતિ આ દેશ આઝાદ થયો ત્યારથી મળીને ચાલુ અને એનો લોકોને આનંદ છે। સાથે સાથે આ વખતે એનાથી વધારે બમણો આનંદ લોકોને, એનું કારણ અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઝાડ ઉપર ગોળ, ખજૂર, રોકડ રકમ અને ધોતી સહિતની સામગ્રીની એક પોટલી બાંધવામાં આવે છે। આ ઝાડ ફરતે વાંસની લાકડી હાથમાં રાખી લોકગીતો ગાતા ગાતા મહિલાઓ ગોળ ગોળ ફરે અને જે યુવકનું નામ બોલે તે ઝાડ પર બાંધેલી પોટલી લેવા ઉપર ચડે ત્યારે તેમના પર લાકડી વરસાવતા મહિલાઓ વચ્ચેથી પસાર થઈ આ યુવક પોટલી લઈને નીચે ઉતરે છે। પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે આ રીતે સ્વયંવર યોજવામાં આવતો હતો। જે યુવક માર ખાતા ખાતા જઈને ઉપરથી પોટલી લઈ આવે તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવામાં આવતા હતા। જો હવે સ્વયંવરની પ્રથા બંધ છે, પરંતુ ચાળિયાના મેળા સાથે આદિવાસી સમાજની અનેક માન્યતાઓ જોડાયેલી છે। આમીન પરમાર, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।